મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઇન અ લાસ્ટ લેક્ચર આપણે ગ્લોબલ વોર્મિંગ ટોપિક કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર નેક્સ્ટ ટોપિક જોવાના છીએ, પ્રોબ્લેમ્સ ઓફ ધી નોન ડિગ્રેડેબલ વેસ્ટ. પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યા ઓફ નોન ડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે એવું કે જે વિઘટન નથી થઈ શકતું એવા વેસ્ટ, નકામો કચરો છે, એની સમસ્યાઓ શું છે એ આપણે જોવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ધી ઇન્ટ્રોડક્શન્સ ટુ ધી નોન ડિગ્રેડેબલ વેસ્ટ. The term biodegradable is used for those things that can be easily decomposed by the natural agents like the water, oxygens, ultraviolet rays of the suns, acid rains, microorganisms, etc. તો સૌથી પહેલાં નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ જાણતા પહેલાં તમારે પહેલો ટર્મ જાણવો પડે, બાયોડિગ્રેડેબલ વેસ્ટ. બાયોડિગ્રેડેબલ વેસ્ટ એટલે કેવો તો કે જે જીવસૃષ્ટિ દ્વારા જે નકામો કચરો ઉદ્ભવે છે તો એને શું કહેવામાં આવે છે? બાયોડિગ્રેડેબલ. તો કે બાયોડિગ્રેડેબલ ઇઝ યુઝડ ફોર ધોઝ થિંગ્સ, એવી વસ્તુઓમાંથી ઉદ્ભવે છે ધેટ કેન બી ઇઝીલી ડીકમ્પોઝ, જે ફરીથી એમાં ડીકમ્પોઝ એટલે કે રચાય છે બાય ધી નેચરલ એજન્ટ્સ એટલે કે કુદરતી એજન્ટ્સ દ્વારા, લાઇક વોટર પાણી દ્વારા, ઓક્સિજન દ્વારા, અલ્ટ્રાવાયોલેટ રેસ દ્વારા, સૂર્યપ્રકાશમાંથી જે કિરણો વિકિરણ કિરણો પડે છે એના દ્વારા, એસિડ રેન્સ દ્વારા અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મ સજીવો દ્વારા. One can notice that when the dead of the leaf or the banana peels in through outsides, it is acted upon by the several microorganisms like the bacteria, fungi or the small insects in the time period. આપણે એક વસ્તુ નોટિસ કરીએ છીએ કે કોઈ પણ વૃક્ષનું પાંદડું છે, લીફ એટલે કે નકામું પડી જાય છે, અથવા તો બનાના પીલ્સ એટલે કે કેળાના પાન છે એ ખરી જાય છે તો એનામાંથી એ જમીનમાં ભળે છે તો એમાંથી સૂક્ષ્મ જીવો સજીવો છે લાઈક અ બેક્ટેરિયા, એમાં ફૂંગ થાય છે અને સ્મોલ ઇન્સેક્ટ્સ એટલે કે નાના નાના જીવજંતુઓ ઉદ્ભવે છે. ધ નેચરલ એલિમેન્ટ્સ લાઈક ધી ઓક્સિજન, વોટર, મોઇશ્ચર્સ એન્ડ હીટ ફેસિલિટી આર decompositions by breaking the complex organisms from the simpler unit એટલે કે કોઈ એક નકામા યુનિટમાંથી તો કે એને ફરીથી એમાંથી તો કે શું થાય છે તો કે ઓક્સિજન દ્વારા, વોટર દ્વારા અને મોઇશ્ચર્સ અને હીટ ગરમ હવાને કારણે એની અંદર નવા નવા જીવજંતુઓ કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ્સ છે એમાંથી સિમિલર યુનિટમાંથી ઉદ્ભવે છે. The decomposed matter eventually mix or return back to the soil and thus the soil is once again nourished with the various nutritions and the minerals. અને એ ડીકમ્પોઝ દ્વારા આ જે ફૂગી છે, નાના નાના બેક્ટેરિયા છે, જીવજંતુઓ છે એ જમીનમાં ભળે છે અને જમીન છે ફરીથી નરિશ્ડ એટલે કે ફળદ્રુપ થાય છે વિથ ધ વેરિયસ ન્યુટ્રિશન્સ એટલે કે એને મિનરલ્સ, ન્યુટ્રિશન્સ અને મિનરલ્સ છે એ જમીનમાં શું થાય છે? ભળે છે, બને છે. જ્યારે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ ઇઝ અ ટાઈપ્સ ઓફ ધી વેસ્ટ, જ્યારે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે જૈવિક સજીવો દ્વારા, જૈવિક નથી પરંતુ અજૈવિક કચરો છે, ઇઝ અ ટાઈપ ઓફ ધી વેસ્ટ, એ એવો ટાઈપ છે દેટ કેન નોટ બી બ્રોકન ડાઉન ઇન ટુ ઇટ્સ અ બેઝ કમ્પાઉન્ડ બાય ધી માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે એ ક્યારેય એને ફરીથી કમ્પાઉન્ડ એટલે કે રચાઈ નથી શકતો. કોઈ નાના એમાં બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે સૂક્ષ્મ સજીવો નથી, એર દ્વારા, મોઇશ્ચર દ્વારા અથવા તો ઓર સોલ ઇન ધી રિઝનેબલ અમાઉન્ટ ઓફ ધી ટાઈમ, એના માટે કોઈ આ એક પણ ફેક્ટર જવાબદાર નથી. તો એવા વેસ્ટને શું કહેવામાં આવે છે? નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે અજૈવિક કચરો. બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવિક, પરંતુ નોન બાયોડિગ્રેડેબલ એટલે કે અજૈવિક કે જે કુદરત દ્વારા એ રચાતો નથી. એમાં છે ફર્સ્ટ એ નોન બાયોડિગ્રેડેબલ ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઓર ધ ઈ વેસ્ટ એટલે કે ઈ વેસ્ટ એટલે એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ દ્વારા જે પણ વેસ્ટ ક્રિએટ થાય છે તેને શું કહેશું આપણે? ઈ વેસ્ટ. It is a term for the electronic product that have become unwanted, non-working or the obsolete and have to is essentially reached the end of their useful life. એટલે કે આ વેસ્ટ છે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટમાંથી ઉદ્ભવે છે, લાઈક અનવોન્ટેડ એટલે કે અનિચ્છનીય જે વસ્તુઓ છે એના દ્વારા, નોન વર્કિંગ એટલે કે જે વસ્તુ મશીન છે તો વર્ક નથી કરતું તો એવી વસ્તુ દ્વારા, ઓબ્સોલેટ્સ એટલે કે અમુક ખામીઓને કારણે બંધ પડ્યું રહેતું હોય છે તો એના દ્વારા ઈ વેસ્ટ છે શું થાય છે? ક્રિએટ થાય છે. બિકોઝ
ટેકનોલોજી એડવાન્સ એટ such a high rate, many electronic device become a trace, એટલે કે કચરો પડ્યો રહે છે આફ્ટર ધ ફ્યુ શોર્ટ યર્સ ઓફ ધી યુઝ. એટલે કે અમુક સમય પછી એનો ઉપયોગ કર્યા પછી એ નકામો ટ્રેસ એટલે કે નકામું પડ્યું રહે છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઓર ધ ઈ વેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ધી ડિસ્કાર્ડ ઇલેક્ટ્રિકલ ઓર ધ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે અથવા તો ઈ વેસ્ટ છે એને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા ઉદ્ભવે છે. Use electronic which are destined for the reuse, release, salvage, recycling or the disposals are also considered the e-waste. એટલે કે e-wasteની અંદર ઇલેક્ટ્રોનિકનો યુઝ કર્યા પછી એને ડેસ્ટિનેટ ફોર ધ રીયુઝ, એનો ફરીથી તમે રીયુઝ ફરીથી કરી શકો એના માટે આપણે કરતા હોય છે. રીસેલ એને વેચી નાખતા હોય છે. સાલ્વેજ એટલે કે ભંગારના સ્વરૂપે વેચી નાખતા હોય છે. રીસાયકલિંગ એટલે કે એનો ફરીથી ઉદ્ભવ કરતા હોય છે. તો ડિસ્પોઝિબલ એટલે એનો નિકાલ કરતા હોય છે. Informal processing of the e-waste is a developing the countries can be lead to adverse human health effect and the environmental pollutions. પરંતુ આ e-waste છે ડેવલપિંગ કન્ટ્રી એટલે કે વિકાસશીલ દેશ છે એની અંદર વધારે પડતો યુઝ થાય છે કે જેના કારણે હ્યુમન્સ હેલ્થ એટલે કે માનવીની જે તંદુરસ્તી છે એનું હેલ્થ છે એને અસર કરે છે અને પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવે છે. ઇલેક્ટ્રોનિક સ્ક્રેપ કમ્પોનેન્ટ્સ એટલે કે સ્ક્રેપ એટલે કે ભંગાર માટેના જે કમ્પોનેન્ટ્સ છે સચ એઝ અ CPU contains potentially harmful components such as the lead, cadmiums, berylliums or the brominates. એટલે કે સીપીયુની અંદર આજે જે પણ શું કહેવાય છે તો કે આ દરેક વાયરોને યુઝ થાય છે કે એની અંદર આવા કેમિકલ્સ રહેલા છે કે જેને કારણે આપણી હેલ્થ છે એને હાર્મફુલ થાય છે. ફ્રેમ્સ, રેડેટ્સ એક્સેટ્રા આ દરેક વસ્તુ છે શું કરે છે નુકસાન કરે છે. રીસાયકલિંગ એન્ડ ધ ડિસ્પોઝેબલ ઓફ ધી ઈ વેસ્ટ મે બી ઇન્વોલ્વ ધ સિગ્નિફિકન્ટ રિસ્ક ટુ ધી વર્કર્સ એન્ડ ધ કોમ્યુનિટીઝ ઇન ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ. એટલે કે રીસાયકલ અથવા તો ડિસ્પોઝેબલની પ્રોસેસ કરીએ છીએ આપણે તો એના કારણે રિસ્ક રહેલું છે. એની અંદર જે મજૂરો કામ કરે છે એની હેલ્થનું અને તેના ત્યાં રહેતા દરેક તે પ્રદેશમાં રહેતા દરેક લોકોની હેલ્થ છે એને નુકસાન પણ કરી શકે છે. So, few examples of the e-waste are the electronic waste may be defined as a discard the computers, office electronic equipments, entertainment device, electronic mobile phones, television sets or the refrigerators. આ દરેક વસ્તુ છે કે જે નકામું પડ્યું રહે છે તો એના કારણે e-waste ક્રિએટ થાય છે. નેક્સ્ટ વન સેકન્ડ વન ઇઝ અ પ્લાસ્ટિક છે એ પણ કયું છે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે. એઝ વી બીકમ અ મોર ટેકનોલોજીકલ એડવાન્સ વી પ્રોડ્યુસ ધ મટીરિયલ દેટ કેન બી વિસ્ટેન્ડ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર, એટલે કે ખૂબ વધારે તાપમાનથી એને પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આર ડ્યુરેબલ એન્ડ ઇઝી ટુ યુઝ, અને એક એવું હોય છે ટકાઉ પણ હોય છે અને ઇઝીલી યુઝ પણ થઈ જતું હોય છે. પ્લાસ્ટિક બેગ, સિન્થેટિક્સ, પ્લાસ્ટિક બોટલ્સ, tin cans and the computer's hardware. These are some of the things that make a life easy for us. આ દરેક વસ્તુ છે જે આપણી લાઈફને શું કરી દે છે ઇઝી કરી દે છે. A lot of the non biodegradable waste end up in the oceans, અને આ દરેક વસ્તુ છે પ્લાસ્ટિકનો જે નકામો કચરો છે મહાસાગરમાં ભળે છે. Plastics that don't biodegradable definitely degrades, which means they become a smaller and smaller with the expose of the UV from the suns. એના જેના કારણે અલ્ટ્રાવાયોલેન્ટ છે સૂર્યપ્રકાશમાંથી જે વિકિરણ કિરણો છે એ વધારે પડતા જો એની ઉપર પડે તો એના કારણે પ્લાસ્ટિક ઓગળે છે ને અગેન એ અલ્ટ્રાવાયોલેન્ટ રેન્સને કારણે એ વધારે પડતું શું કરે છે જમીનને નુકસાન પહોંચાડે છે. અન્ટિલ they concentrate together and from the slugs, અને એના કારણે વધારે પડતું એ શું કહેવાય છે તો કે નુકસાનકારક છે અને વધારે પડતું રિસ્ક ભર્યું છે. These slugs become a food for the sea, and seafood like a fish are probably contained by the plastic. અને આ પ્લાસ્ટિકનો કચરો છે એ મહાસાગરમાં ભળવાને કારણે મહાસાગરમાં રહેતા જે પણ શું કહેવાય સજીવો છે લાઈક અ ફિશ એટલે કે માછલીઓ છે તો આ પ્લાસ્ટિક છે ને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કે જેના કારણે શું થાય છે તો કે એની ડેથ થઈ જાય છે. સો આ રીતે પ્લાસ્ટિક નુકસાનકારક છે. The following are some of the impact caused by the plastic material dumped in the environment. નીચે મુજબ છે એ પ્લાસ્ટિકને કારણે એની એન્વાયરમેન્ટની અંદર અસર પડે છે. ફર્સ્ટ, સોઇલ કન્ટેમિનેશન્સ એટલે કે જમીન પ્રદૂષિત થાય છે. સોઇલ કન્ટેમિનેશન્સ અફેક્ટ ધી ક્રોપ્સ એટલે કે બિયારણને નુકસાન પહોંચાડે છે. ઇવન ટુ ધેટ એક્સટેન્ટ ધેટ ઇન ધ ન્યૂ ફ્યુ યર્સ ધીસ ક્રોપ્સ મે બી કમ્પ્લીટલી
ruined એટલે કે એના કારણે કમ્પ્લીટલી ડેસ્ટ્રોઈડ એટલે કે નુકસાન થઈ જાય છે, એનો પાક બગડી જાય છે. એન્ડ B1 ઇઝ ઓશન્સ કન્ટેમિનેશન્સ એટલે કે મહાસાગરને પ્રદૂષિત કરે છે. ઓશન્સ કન્ટેમિનેશન્સ અફેક્ટિંગ ધી ઓશન્સ લાઈફ એન્ડ ધ બાયોડાયવર્સિટી. લેક ઓફ ધી બાયોડાયવર્સિટી લીડ્સ ટુ ધી ઇકોલોજી આઉટ ઓફ ધી બેલેન્સ. એના કારણે ઇકોલોજી છે કેવી થઈ જાય છે, બેલેન્સમાં રહેતી નથી. ધેટ મે કોઝલ ફટલ પ્રોબ્લેમ ઓફ ધી ફિઝિકલ એન્વાયરમેન્ટ. એ ભૌતિક પર્યાવરણને પણ શું કરે છે, નુકસાન કરે છે. સો આ રીતે પ્લાસ્ટિક છે એ સોઇલને પણ નુકસાન કરે છે અને સાથે સાથે મહાસાગરને પણ નુકસાન કરે છે. નેક્સ્ટ વન ઇઝ C1 ઇઝ થર્ડ વન ઇઝ મેન મેડ ફાઇબર્સ એટલે કે મનુષ્ય દ્વારા માનવ સર્જિત ફાઇબર. પ્લાસ્ટિક જે સર્જિત કરવામાં આવે છે. નેચરલ ફાઇબર્સ આર અ કોટન એન્ડ ધ વૂલ્સ એટલે કે કુદરતમાંથી જે ફાઇબર મળે છે કયું છે તો કે કોટન એટલે કે કપાસ અને વૂલ્સ એટલે કે લાકડું છે. મેન મેડ ફાઇબર્સ આર ધ સિન્થેટિક ફાઇબર્સ. એ કેવું કહેવાય છે, સિન્થેટિક ફાઇબર્સના નામે ઓળખાય છે. એન્ડ ધ સેલ્યુલોટિક ફાઇબર્સ અને બીજું એને સેલ્યુલોસિક ફાઇબર કહેવાય છે. ચાઇના ઇઝ ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચર ઓફ ધી સિન્થેટિક ફાઇબર્સ. એમાં ચાઇના છે એ સૌથી વધારે એનું પ્રોડક્શન કરે છે. It accounted for the 66% of the global production of the synthetic fiber, excluding the polyolefin fibers in the 2015 એટલે કે 2015ની અંદર ચાઇના છે એક આખા ગ્લોબલ પ્રોડક્શનમાં 66% જેટલું પ્રોડક્શન ચીનની અંદર થાય છે. ઇન્ડિયા ઇઝ સ્ટીલ ધી સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર વિથ ધ ઓવર ધ 8% ઓફ ધી ગ્લોબલ પ્રોડક્શન. ગ્લોબલ પ્રોડક્શનની અંદર ઇન્ડિયાનો ભાગ કેટલો છે તો કે સિન્થેટિક ફાઇબર પ્રોડક્શન કરવા માટે 8% જેટલો છે. The man-made fibers are used for the clothing purpose એટલે કે ક્લોથિંગ પર્પઝ એટલે કે કપડાઓ બનાવવા માટે છે એનો યુઝ થાય છે. They are also known as a synthetic fabric or textile અથવા તો એને સિન્થેટિક ફેબ્રિક તરીકે પણ ઓળખી શકાય છે અને ટેક્સટાઇલ તરીકે પણ ઓળખી શકાય છે. The example of the man-made fabrics are the polyesters, acrylics, nylon, rayon, acetates, ઓરલોન્સ એક્સેટ્રા. આ દરેક વસ્તુ છે મેન મેડ ફાઇબર કહી શકાય છે. ધીસ મેન મેડ ફાઇબર્સ હેવ અ મેની ડિફરન્ટ ક્વોલિટીઝ નોટ પ્રેઝન્ટ ઇન ધી નેચરલ ફાઇબર્સ. પરંતુ એ નેચરલ ફાઇબર્સ જેવું થતું નથી. લાઇક ઇટ કેન બી વોટરપ્રૂફ, ઇલાસ્ટિક્સ, સોફ્ટર, વ્રિંકલ્સ ફ્રી, ફ્લેમ્સ રેસિસ્ટન્સ, સ્ટ્રેન રેઝિસ્ટન્સ એક્સેટ્રા. આ દરેક વસ્તુની અંદર એની ક્વોલિટી છે. વોટરપ્રૂફ હોય છે, ઇલાસ્ટિક્સ એટલે કે લાંબા ગાળા માટેની હોય છે, સોફ્ટર એટલે કે સ્મૂથ હોય છે, રિંકલ ફ્રીઝ એટલે એમાં કરચલીઓ પડતી નથી. એ દરેક વસ્તુ હોય છે. એઝ ઓલ ધીસ ક્વોલિટીઝ આર ધ ડિઝાયરેબલ. જે આપણા માટે કેવું હોય છે, ઇચ્છનીય છે. ધ પ્રોસેસ કેન બી હાર્મ ધી એન્વાયરમેન્ટ. પરંતુ એની પ્રોસેસ છે, એનું પ્રોડક્શન કરવા માટેની જે પ્રોસેસ છે એ એન્વાયરમેન્ટને શું કરે છે, નુકસાન કરે છે. વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલી પ્રાણીઓને નુકસાન કરે છે. એન્ડ પીપલ્સ હેલ્થ અને લોકોનું હેલ્થ છે એને પણ નુકસાન કરે છે એઝ વેલ. હાઈ પરફોર્મન્સ ફાઇબર્સ આર બિંગ યુઝડ સક્સેસફુલી ઇન ધ એપરલ, હોમ ફર્નિશિંગ એન્ડ ધ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ. અને વધારે પડતું એનું ઉત્પાદન થાય છે કે જેના કારણે એનું ઇન્ડસ્ટ્રીઝની અંદર વધારે પડતું એપ્લિકેશન્સ એટલે કે લેવામાં આવે છે. એઝ અ રિઝલ્ટ ધ ડિમાન્ડ ઓફ ધી ફોર ધ હાઈ પરફોર્મન્સ ગ્રો ધી હાઈ વિચ લીડ્સ ટુ ધી મોર મેન્યુફેક્ચરિંગ ઓફ ધીસ મેન મેડ ફાઇબર્સ. અને ડિમાન્ડ જેટલી વધે છે એના કારણે એ લોકો વધારે ને વધારે પ્રોડક્શન કરે છે. ધીસ ઇઝ ધ એવિડન્ટ ફ્રોમ ધી ચાર્ટ બિલો. જેની આપણે શું કહેવાય છે, એક સાબિતી છે કે એના દ્વારા વધારે પડતું મેન મેડ ફાઇબર છે એ પ્રોડક્શન થાય છે. જે શું છે તો કે ચાર્ટ છે એમાં આપણે જોઈ શકીએ છીએ વર્લ્ડ કન્ઝમ્પશન્સ ઓફ ધી નેચરલ એન્ડ ધ મેન મેડ ફાઇબર બાય ધ ટાઈપ્સ ઓફ ધી 2014 2014ની અંદર કોનું વધારે પડતું વપરાશ થયું તો આપણે જોઈ શકીએ છીએ આ ચાર્ટની અંદર સૌથી વધારે પ્રોડક્શન્સ છે, યુઝ છે, લોકોનો વપરાશ છે સૌથી વધારે સિન્થેટિક વસ્તુનો થયો છે. ત્યારબાદ કોટન વસ્તુનો થયો છે. ત્યારબાદ આપણે જોઈએ તો સેલ્યુલોસિસ વસ્તુનો થયો છે ને સૌથી ઓછો ઉપયોગ વૂલ્સનો થયો છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે નેચરલ ફાઇબર્સનો ઉપયોગ ઓછો થાય છે એઝ કમ્પેર ટુ ધી મેન મેડ ફાઇબર્સ. Next is the highest. Obviously, it is a manufacturing is going to the greater to meet the increase the demand. એમાં એની મેન્યુફેક્ચરિંગ વધારે થાય છે કે જેના કારણે એની ડિમાન્ડ પણ વધે છે. બટ વોટ વી ફોરગેટ ઇઝ ધેટ ધીસ એડવાન્સ પ્રોડક્ટ ડુ નોટ બ્રેક ડાઉન નેચરલી. પરંતુ આ એડવાન્સ પ્રોડક્ટ છે એને આપણે રોકી શકતા નથી. વેન વી ડીપોઝ them in a
Garbage piles, the air, moistures, climates, or the soil cannot break them down naturally to be dissolved with the surrounding the land. એટલે કે આ દરેક વસ્તુ છે જમીન છે એની અંદર આજુબાજુ ઉદ્ભવે છે એના કારણે ડિસોલ્વ થતું નથી અને સાથે સાથે આખા જમીનમાં ભળે છે. એન્ડ ધેટ ઇઝ ધ થ્રેટ્સ ઓફ ધી એન્વાયરમેન્ટ. અને એના માટે જ આપણે પર્યાવરણને નુકસાન થાય છે એ આપણે ભય રહે છે. અગેન સિન્થેટિક ફેબ્રિક્સ આર ધ ઓફ્ટન ધ નોન બાયોડિગ્રેડેબલ. એ ખરેખર કેવું છે? નોન બાયોડિગ્રેડેબલ છે. મિનિંગ વેન ડિસ્કાર્ડેડ ધે ડુ નોટ બ્રેક ડાઉન ઇન ધી સોઇલ એન્ડ ધ કેમિકલ્સ યુઝડ ઇન ધેર મેન્યુફેક્ચરિંગ કેન લીચ આઉટ ઇન ટુ ધી એન્વાયરમેન્ટ. અને એની અંદર જે કેમિકલ્સ રહેલા છે એ શું કરે છે? એન્વાયરમેન્ટને નુકસાન કરે છે અને સાથે સાથે જમીનને પણ પ્રદૂષિત કરે છે. સો ધીસ ઇઝ ધ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ, કે જેની અંદર આપણે જોયું હતું તો કે મેન મેડ ફાઇબર્સ, પ્લાસ્ટિક જોયું હતું. નેક્સ્ટ આપણે 3 પોઈન્ટ કવર કરેલા છે: મેન મેડ ફાઇબર્સ, પ્લાસ્ટિક્સ અને આપણે જોયું છે તો કે ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. તો આ 3 ટાઈપ છે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટના છે. જો તમને આ પોઈન્ટમાં કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. અને અહીંયા આપણે આપણું યુનિટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.